મિર્ચી મોર્નિંગ. આ અમારો ડ્રોઈંગ રૂમ. અહીંયા ટીવી આવશે, અહીંયા સોફા. આ માસ્ટર બેડરૂમ છે, અટેચ બાથરૂમ છે. આ બા દાદાનો રૂમ. અહીંયા મંદિર છે, એમને ઈઝી પડે ને. આ કિચનની સામે શું ગાર્ડન છે, એટલે આમ વિન્ડોમાંથી ખાવાનું બનાવતા આમ બધું સરસ દેખાય. આ કઈ નથી, આ તો સ્ટોર છે, સ્ટોર રૂમ છે, કઈ નથી. ના કોઈ માણસ પોતાનું ઘર બતાવતો હોય ને ત્યારે એક જગ્યાએ આવીને ચોક્કસ ખચકાય, અટકી જાય, આગળ વધી જાય, અને એ છે એનો સ્ટોર રૂમ. ના ત્યાં કઈ નથી, એ તો ખાલી સ્ટોર રૂમ છે. બીજાને આપણે આપણા સ્ટોર રૂમમાં ડોક્યુ કરવા દેવા નથી માંગતા, કારણ કે આપણને ખબર છે એમાં શું છે, કેવું છે, કેવી રીતે પડેલું છે. હવે ઘરનો સ્ટોર રૂમ તો બરાબર, મનના સ્ટોર રૂમ વિશે ક્યારે કઈ વિચાર્યું છે? આપણા મનમાં સ્ટોર રૂમ છે, સબકોન્શિયસ માઇન્ડમાં એક સ્ટોર રૂમ છે. અત્યાર સુધી જેટલું પણ આપણી સાથે બન્યું છે એ બધી ઘટનાઓમાંથી ઘણું બધું ત્યાં સચવાયું છે, અસ્તવ્યસ્ત પડ્યું છે, ધૂળ ખાય છે. કોઈ જોઈ જાય તો આપણને શરમ આવે એવું છે. હવે એનો વહીવટ તો કરવો પડે ને, નહીં તો કેવું થાય, મુશ્કેલીના ટાઈમે ઘરમાં કોઈ વસ્તુ શોધવાની હોય ત્યારે આપણે એમ વિચારતા હોય કે સ્ટોર રૂમમાં પડી હશે, અને પછી શોધવા જઈએ ને ત્યાં તો એ જડે જ નહીં, કારણ કે સ્ટોર રૂમમાં એટલી બધી આમ અકળામણ થઈ જાય ને કે આ બધું શું છે. મનના સ્ટોર રૂમનું પણ એવું જ છે. ભૂતકાળના નકારાત્મક, નિરાશાજનક અનુભવો, નિરુત્સાહ કરનારા પરિબળો જો સાચવી રાખ્યા હશે તો જ્યારે અણીના ટાઈમે નિર્ણય લેવાનો હશે ત્યારે એ નેગેટિવ વસ્તુ જ, નેગેટિવ બેકડ્રોપ જ હાથમાં જડશે. હવે મનના સ્ટોર રૂમનું કરવું શું? એનો વહીવટ તો કરવો જ પડે સાહેબ. હા, અમુક વસ્તુઓ ટાઈમસર ડિલીટ કરી જ દેવી પડે. રોજ દિવસની શરૂઆત કરો ને ત્યારે તમે અત્યાર સુધીમાં જે સારામાં સારો ટાઈમ સ્પેન્ડ કર્યો હોય ને એને યાદ કરીને દિવસની શરૂઆત કરો. ધ ગુડ ટાઈમ્સ ધેટ યુ સ્પેન્ડ, ધ બેસ્ટ મોમેન્ટ્સ ઓફ યોર લાઈફ. જો એનાથી દિવસની શરૂઆત કરો તો આ મનનો સ્ટોર રૂમ એ થોડો ચોખ્ખો ચણાક રહે. નહીં તો એ જ જૂની વાતો, કડવાશ. જો કડવાશ હાથમાં આવશે તો તમે કડવાશ જ વેચશો. જો તમારા ખિસ્સામાં સાકર હશે તો તમે મીઠાશ વેચશો. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 9th March 2018, ફ્રાઈડે મોર્નિંગ. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.